આપણે નહીં તો આનું જોવા આવો ખાલી. હા. હું એમ નથી કહેતો કે તમે વાપરો છો. અત્યારે તમે જોવો મારા બધા ખેતરે આવીને મુલાકાત લ્યો તો એવું લાગે કે પેલા વર્ષની વાત. પેલા વર્ષ વાવી એવો અમને સંતોષકારક છે આનું. આવું 4 વર્ષથી આનો મને અનુભવ છે. ફૂગ માટે સફેદ ફૂગ, કાળી ફૂગ, ઊંડા એલપીકે ના બેક્ટેરિયા એનું રિઝલ્ટ 100% મને આવે છે. હું દર વર્ષે વાપરું. આપણે બેક્ટેરિયા નાખી દો ઉગી જાય પછી મગફળી, એટલે એનું વળતર તમારે એસપી ઉડાડવાની જરૂર નથી. નાખવું હોય કોઈને ટ્રાય પૂરતું તો નાખીને જોઈ લે. આ 2 કેરામાં નહીં નાખવાનું અને એ જોઈ લે પછી આવતે વર્ષથી એસપી નહીં વાપરે કે એનપી નહીં વાપરે, એટલે ખોટી જમીન બગડે નહીં અને જમીને સુધરે. આમાં એના માટેના પ્રયાસ છે અને આ વર્ષો વર્ષ વાપરે છે. આ મારી માંડવી વરખતી નહોતી, ચાલુ નહોતી થઈ, પછી ચાલુ વરસાદ આ બેક્ટેરિયા બધી નાખવાથી કોઈ એવી ભાઈરે હજી ફૂગનાશક મારી નથી. આનું મને 100% રિઝલ્ટ મળ્યું છે. આ વપરાય છે. હું તો છેલ્લા નથી હા નહીં 4 વર્ષથી મારો જાયતર નો ભાવ છે ને હું દર વર્ષે વાપરું છું. નજર સામેનો મોલ છે. આ મોલ જોવો તમારે. મારે ગયા વર્ષે આમાં મારે મગફળી હતી સાહેબ, મગફળી છે. મગફળી વાળાની મગફળી છે. હા મગફળી વાળાને એક મોટી વાવડી મારે મગફળી હતી, પારે તુવેર હતી, પાછા ચોરીને મગ વાવ્યા છે. એ મગફળી આ માયલી છે. ઉનાળુ પીત હતું, ઉનાળુ પીત હતું, ઉનાળુ પીત કાઢી ને પાછું અત્યારે મગફળી વાવેલી છે. એ બહુ SS છે. એનું રિઝલ્ટ બહુ સારું છે. આ સંતોષ છે આપને. હા જો બધું સારું છે. હા બધું સારું. 50 દી માં 2 દી ઓછા છે. હા આ મગફળીના ને આ જમીન એવી છે કે કોઈ ખાતર પોતરો નાખ્યા વિનાની છે. હું હાથે રાખું છું કે આમાં કોઈ ખાતર કે નાખતા દેશી ખાતર કોઈ ધૂળ નથી ભરાતી. સારી ખેડ ને આવી માવજત ની હિસાબે આપણે રિઝલ્ટ મળે છે. આનું સારું રિઝલ્ટ છે. એમ હા રિઝલ્ટ સારું છે ને ખેડૂતભાઈ ને આનો ઉપયોગ કરે. મેં પહેલા શરૂઆત મારા કાકા થાય એને મને શરૂઆતમાં એરંડામાં ઉપયોગ કરાવ્યો હતો કે મારે ફૂગ આવી હતી, એરંડામાં માંડવી કાઢીને એરંડામાં ફૂગ આવી, પછી એનો ઉપયોગ કર્યો. તે દી છેલ્લા 4 વર્ષ રાખડી બંધ થઈ ગયા. હવે કઈ કે નાખે તો નાખી દી. નાખવો જરૂરી છે. એમ કે આ બવાડામાં તો બહુ બતાવે છે. નકર માંડવી વાળા કોઈને રોગ આવ્યા પહેલા રાહ ન જો. શરૂઆતમાં વાપર હોય તો ખર્ચો કરવો જ છે તો તમે પાછળ નહીં કરવાનો, વેલો જ કરી દેવાનો. વેલા નાખે ને એટલો વધારે ફાયદો, એટલો લાભ છે. હા ખર્ચો તો એનો જ છે. અને કોઈને મુંડા આવે પછી નાખે તો એટલો કંટ્રોલ ન થાય. શરૂઆત થવા જ ના દે. શરૂઆત થી બહુ નાખી તો ખેડૂતને આ કંપની આશીર્વાદ રૂપ છે કે આવી પ્રોડક્ટ બનાવી છે ને ખેડૂત વાપરે તો સારામાં સારું ઉત્પાદન લે. રિઝલ્ટ છે. રિઝલ્ટ 9 રૂપિયા થઈ જાય. આ લોકો ઓછા રૂપિયા રિઝલ્ટ સારું છે. એમ આ મારો કંપની નો તમારો બે